તો હું આવ્યો છું આજ અહીંયા, તો આપ સૌને માતાજીના દર્શન કરાવીશ ને અહીંયા શું શું સુવિધા છે એ આપ સૌને જણાવીશ. ચાલો મિત્રો, લોકેશનની વાત કરીએ ને તો પાલીતાણાથી 30 કિલોમીટર અને જેસર બાજુથી આવો તો 7 થી 8 કિલોમીટર અને તમારે બગદાણાથી જવું હોય તો પણ 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું છે. એમાં આડા આવે છે ગામ કરમદિયા, સેવડી વદર અને મોરસુમન. હે મારી માં, જો મિત્રો અહીંયા બેઠા છે પઠાપીર. અને અહીંયા બેઠા છે આઈ શ્રી ખોડિયારમાં. મિત્રો માતાજીના દર્શન પણ કરાવ્યા અને અયાવજનો ઇતિહાસ, ખોડિયાર માતાજીનો ઇતિહાસ, આ ઓરડો કઈ રીતે બંધાવ્યો હતો એ વિશે આપણે આજે જાણીશું. ખોડિયાર માત કી જય. તમે આ જે જોઈ રહ્યા છો એ અયાવેજના ઓરડાવાળી ખોડિયારમાં કહેવાય. આ અયાવેજ ગામ છે અને આ ઓરડો છે એટલે અયાવેજના ઓરડાવાળી ખોડિયાર. તમે જોઈ શકો છો કે આ બાજુના છે એક ખોડિયારમાં છે, આ બાજુના આવડમાં છે, એક ખોડિયારમાં એક આવડમાં, એક મોટા બેન છે અને એક નાના બેન છે. આ છે ક્ષેત્રપાળ દાદા અને આગેવાન છે. આગેવાન છે અને ઉપર બેઠા એ મહાકાળ. મહાકાળ બે માતાજી એક આવડમાં ખોડિયાર. ઓલા પઠાવી છે. આ પઠાપીર દાદા છે અને આ સાત બેન. આ સાતે બેન છે. પાછળ છે સિકોતર. અહીં પાછળ છે સિકોતરમાં. આદિત્ય પરમાર છે એનું મસ્તક. ત્યારે બધા સૈનિકોને એક ઈટ લાવવાનું દીધું. આ રામ નવગણના શાળા નહોતા લાવ્યા. ઈટની જગ્યાએ એનું માથું દઈ દીધું. પછી જે આ બનાવવાનું હતું મંદિર ત્યારે ગીટ ઘટી હતી. એક ઘટી હતી. બધા સૈનિકોને એક ઈટ લાવવાનું દીધું. આદિત્ય પરમાર છે રામ નવગણના શાળા ઈટ નહોતા લાવ્યા. હા, એને કાંક કહેવાય છે કે અભિમાન આવી ગયું છે. એને અભિમાન હતું કે હું એનો શાળો છું ને સેનાપતિ છું, મારી ઈટ ઘટે જ નહીં. હા એમ. પણ માતાજીનું શું કે પરીક્ષા લઉં એટલે ઈટ ઘટી. એના બદલે એનું માથું આપી દીધું કે પરીક્ષા હતી. પરીક્ષા હા આ માતાજીનો ઇતિહાસ છે. અને અહીંયા સેવામાં હું તો આપણે જમવાનું છે, ચા પાણી નાસ્તો 7 થી 3 વાગ્યાનું જમવાનું. અને 18 વર્ષના માતાજી. 18 વર્ષ. જય માતાજી. તો મિત્રો આ છે ખોડિયાર માતાજીનો ઇતિહાસ. અહીંયા બેઠા છે સાતે બેનું અને અહીંયા છે આદિત્ય પરમારજીનું, જ્યાં એક ઘટીથી મસ્તક મૂકવામાં આવ્યું છે. અને આ છે રાનવ. જેમ કે આપણને ઇતિહાસ વિશે આ મંદિરના જે પૂજારી છે એને આપણને સંપૂર્ણ જણાવ્યું. અને માં સિકોતર માતાજીના બેસણા મંદિરની ડાબી સાઈડમાં કરવામાં આવેલા છે. તો મિત્રો આ છે સિંધના સિકોતરમાં, જેને રા નવગણ સિંધમાંથી પઠાપીરને અને માં સિકોતર માને લાવ્યા હતા. અને મિત્રો કીધું જેમ કે અહીંયા ચા પાણીની સુવિધા સારામાં સારી છે. જો અહીંયા ચા 24 કલાક રહી છે. અને હજી એક સુવિધાની વાત કરીએ ને તો તમે અહીંયા આવ્યા હો ને તો સામે છે રહેવાની સુવિધા, જ્યાં 10 રૂમ બનાવેલા છે. ત્યાં તમે રહી શકો છો તમારી ફેમિલી સાથે. અને એક બીજી વાત કહું, અહીંયા સુંદર મજાનો શેત્રુંજી કાંઠાનો નજારો છે. આ છે શેત્રુંજીનો કાંઠો અને સરસ મજાનું લોકેશન છે, જ્યાં તમે ફોટો શૂટ કરી શકો છો સરસ મજાનું તમારી ફેમિલી સાથે.